છોટાઉદેપુર જિલ્લાની ક્વાંટ તાલુકા પંચાયતમાં ખાલી પડેલી પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 26 સભ્યોમાંથી ભાજપના 16 સભ્યોએ પક્ષ દ્વારા આપેલ મેન્ડેટને લઈને મિલન રાઠવા તરફી મતદાન કર્યું હતું, જેથી મિલન રાઠવા ક્વાંટ તાલુકાના પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે। મને ભારતીય જનતા પાર્ટી તરફથી મારો નામનો મેન્ડેટ આવ્યો હતો અને મારા નામનો મેન્ડેટ આવ્યા પછી અમે મારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો 16 મને બહુમતીથી મતદાન કરી બહુમતીથી જીતાડ્યો છે। એ બદલ તમામ સભ્યોનો હું આભાર માનું છું। અમારા કવાંટ તાલુકાના જે કામ કરવા જે હોય અમે પાર્ટીના તમામ હોદ્દેદારો તેમ તાલુકા પંચાયતના સભ્યો બધા ભેગા મળી જે કામ કરવા જેવું હોય એ અમે ભેગા મળી અમે કામ કરીશું। પ્રમુખ પદ માટે ખાલી પડેલ જગ્યા માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી મિલનભાઈ રાઠવાનો ભારે બહુમતીથી વિજય થયો છે। તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરીને મિલનભાઈ રાઠવાને વિજેતા બનાવ્યા।